લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ફાગણ વદ એકમ શનિવાર તારીખ 15/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:51 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:47. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રભાવ નિભાવી જાણજો તો જીવન જીવવાની બહુ જ મજા આવશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો વાણીની બાબતમાં બહુ જ મીઠા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવન એવું છે કે હસતા મોઢે પણ આપણે કડવું જીવન જીવવું પડે છે અને પોતાના કરતાં બીજા માટે વધારે જીવવું પડે છે. દરેક માનવીની આ હાલત હોય છે. તો મિત્રો, ચોક્કસપણે આમાં જે આનંદ છે ને એ બીજામાં નથી. એનો અનુભવ પણ તમને થતો જ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે ઉનાળામાં કોલેરા થાય અને ખૂબ તરસ લાગે ત્યારે જાયફળનો ઉકાળો પીવો જોઈએ. કોલેરામાં લાગતી ખોટી તરસ મિટાવી શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજનો ઉપાય: નસીબના ભરોસે નહીં બેસી રહીશું. નસીબના ભરોસે બેસી રહેનારો માણસ કાયર હોય છે. જે માણસ બહાદુર છે ને તે તો પોતાની જાતે પોતાના નસીબને બદલે. નસીબના ભરોસે બેસી તો ન જ રહેવાય ને. તો આજનો દિવસ, આજનો ઉપાય આ જ છે કે આપણે આપણું નસીબ જાતે બદલીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને આમાં જો તમે સફળ થયા ને તો આજે તમે મનમાં ધારેલી બાબતોને સરળ કરી શકશો, સાજી કરી શકશો. મનમાં ધારેલું પરિણામ તમે જાતે લઈ શકશો. આજે કોઈ ભાગીદાર સાથે ધંધો કરો છો તો સંભાળીને ચાલવું. આજનો શુભ રંગ મજંટા. વૃષભ રાશિવાળા માટે આજે કુટુંબમાં સુમેળ સાધીને રાખવો ખૂબ જરૂરી છે. આજે છે ને કોઈ પણ સંવેદનશીલ નિર્ણય લેવાના હોય તો સમજી વિચારીને લેવા અને પછી આગળ વધવું. આજે ઘણા બધા દિવસથી ચાલતી કુટુંબની વાદ વિવાદની પ્રક્રિયાઓ પૂરી થાય અને એક સુમેળ સાધી શકાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કાર્યમાં અવરોધથી થતી દેખાય છે. કોઈ નાનું મોટું કામ અટકી જાય, એમાં અવરોધ આવે, એને દૂર કરવા માટે આપણે રાહ જોવી પડે. આજે છે ને થોડી ધીરજ રાખીને ચાલજો. આજે તમે તમારી અગત્યની જે કંઈ બી બાબતો છે ને તેમાં ખૂબ સારું કામ કરી શકશો અને કોઈ યોજનાઓનો અમલ પણ ચોક્કસ રીતે કરી શકશો. આજે ધીરજના ફળ મીઠા, આ કહેવત આગળ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નાનકડો પ્રવાસ થાય. નાનકડો પ્રવાસ મોટો આર્થિક ફાયદો આપી જાય. આજે કર્ક રાશિવાળા માટે આર્થિક જે ભારણ છે ને તે ઘટતું દેખાય. આજે તમે મનમાં ધારીને બેઠેલા છો તે કામોને આગળ વધારી શકશો અને સારા પરિણામ લઈ શકશો. આજે કર્ક રાશિવાળાએ સમય બગાડવાનો નથી, સમયનો સદુપયોગ કરવાનો છે. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના અટકેલા કામો આગળ વધી શકે છે. મનની મૂંઝવણોનો નિકાલ લાવી શકાય. આજે નાણાકીય નવા સ્ત્રોત ઊભા કરી શકાય. સિંહ રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે કોઈ નવી જવાબદારી સોંપવામાં આવે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ ઘટતી દેખાય. આજે તમારા મહત્વના કાર્યમાં ગતિ આવે અને એને ઝડપથી પૂરું કરી શકાય. કન્યા રાશિવાળા ઘણા લોકો એવા હશે જે લોકોને આજે કંઈક નવું કરવાની ઈચ્છા થાય અને નવું કામ તમે શરૂ કરી શકો.
આજનો શુભ રંગ લાલ. હે આ કોણ છે? હે આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. દિવસની શરૂઆત સારા કામથી થતી દેખાય છે અને આજે છે ને તુલા રાશિવાળા જે મુશ્કેલ કામો છે તેને સરળતાપૂર્વક પૂરા કરી શકશે. તુલા રાશિવાળાએ આજે કોઈ નવું સાહસ વિચારીને કરવું હિતાવહ છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળવાનો છે. મિત્રો, આજે તમારી સહનશીલતાની પરીક્ષા થતી દેખાશે. આજે સહનશીલ બનશો તો સારા પરિણામો લઈ શકશો. આર્થિક બાબતોમાં અને સામાજિક બંને બાબતોમાં આજે તમારે સહનશીલતા કેળવવી પડે. આજે છે ને તમારે એક જ વાત ધ્યાન રાખવાનું કે ભાઈ પારકી લડાઈ ઘરે ન લવાય. બરાબર, આની પર ધ્યાન આપશો તો ચોક્કસ આજનો દિવસ સરસ. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળા માટે આજે આર્થિક બાબતો ખૂબ અનુકૂળ થતી દેખાય. છતાં પણ તમારે મિત્રો આજના નિર્ણયો સમજી વિચારીને લેવાના છે. ક્યાંક ને ક્યાંક નાનકડી ભૂલ જીવનમાં કંઈક મોટું નુકસાન ન કરાવે એનું ધ્યાન આજે અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાની જરૂરિયાત છે. આજે તમારા મુશ્કેલ પ્રશ્નોના જવાબ સરળતાથી મળતા દેખાશે અને આના કારણે આજનો દિવસ સરળ થઈ જશે. આજે ભાગીદારીના કામોમાં સંભાળીને ચાલવું. નાણાકીય બાબતો લખીને લેવા અને લખીને આપવા. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે સામાજિક કામોમાં ખૂબ સરળતાથી તમે કામ કરી શકશો, પણ નાણાકીય વ્યવહાર સાવધાની રાખીને કરવો જરૂરી છે. આજે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિવાળા માટે આજે નોકરીના કામમાં અવરોધ આવતો દેખાય છે. વ્યાપારિક કામોમાં થોડી સંભાળ રાખીને ચાલવાથી સરળતા લાવી શકાય. આજે કઠિન પરિસ્થિતિ બેચેની ઊભી કરી શકે છે, પણ ધીરજથી ચાલશો તો આ કઠિન પરિસ્થિતિનું નિરાકરણ પણ આપણે જાતે લાવી શકશું. આજે મિત્રો મીન રાશિવાળા કોઈક માંગલિક પ્રસંગનું આયોજન કરી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.